રામ રામ ને સીતારામ બધાને। તો જો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ ખેતરમાં। તો આપણે ખેતરમાં હવે અત્યારે આટા મારશું, તો તમે બધા વિડીયોમાં બના રહેજો। આપણી રાય પાકવા આવી ગઈ છે ને અહીંયા જો પક્ષી ખાવા પણ મળ્યા છે। રાયના દાણા આવવા મળ્યા એટલે જો ઘણી બધી રાય પક્ષીના દાણા ખાઈ જાય છે। રાયના દાણા પક્ષી કેટલી બધી રાય છે જો આપણા ખેતરમાં। તમારે કોઈને જોતી હોય તો કોમેન્ટ કરજો, મોકલાવશું। આને બાપા પૂરો વાળી મોટી મોટી શીંગો દેખી, આ દાણા રાયના મોટા મોટા થાય। આપણા ઘણી પાકા ઉપર આવી ગયેલા છે, આપણા ઘણી પાક ઉપર આવી ગયેલા છે ને એમાં ડુંડીઓ પણ આવી ગઈ છે। થોડી મોટી મોટી ડુંડી થઈ ગઈ છે, આમાં દાણા પણ આવી ગયેલા છે। બેઠા બાપા ખી નાખી આમ કેટલી બધી ટમેટી થઈ। ટમેટામાં કેટલા બેઠા હતા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ટમેટા બેઠા હતા। બાપાને જરાકી દયા ન આવી, ખેંચી નાખ્યું બોલ। તો એક રેવા દીધી પછી આમાં જો બેઠેલા સામે બાપાએ ખીતા ખોટ નાખ્યા રાયમાં। આ વખતે રાયના દાણા બહુ મોટા થયા હો રામ, અને જે જવે છે જો જવતી જ જાય। ખાતર નાખ્યું ને ખાતર મિત્રો ઓલા પણ તમને બતાવી જો મટકી વાળા સાડીઓ છે તેમ કરે જોયા છે। હે રામ આ ઓલા મોટા ગુંદા આવે એને અત્યારે ગુંદા આવે મોર આવે। આ ડુંડી હુકાઈ ગઈ એટલે રસ્તામાંથી હાલવાની તેડામ તો અહીંયા હુકાઈ ગઈ તો હું એ પાકી ગઈ બા। આ ડુંડી હુકાઈ ગઈ હું એ પાકી ગઈ છે। આમાં એક દાણો નો ખાલી ફોફા ફોફા જ છે। મેં તો તોડી મૂકું પાકી ગઈ છે। અત્યારને દાણો નો કેવાય હારી ગયા એટલે સરિયા પાણી પાયું કે દાણા મીના સડવા થોડા જે પાક થઈ જાય કાચો છે। એક દી લાવ્યો રામ પણ કાંઈ દાણા ક્યાં હતા? નહોતા એમાં દાણા જરાકે ઉલટા સોયડું બધું બળી ગયેલું। એમાં નો નીકળે કાંક ભરાય પછી કાંક છરે દાણા તો નીકળે ને એમ થાય એમ કે હું ખેડૂત છું મને બધી ખબર પડે। કાશી ડુંડીઓ લઈને વીએવા તેદી કાશી બધી એમાં કે દાણા હતા જરાકે નહોતા। એક ડુંડી છોડે તેમાં 5 દાણા નીકળતા દીકા દાણા ન નીકળ્યા। કાસા ખાવામાં ઉધા થાય કાઈ ન થાય। બેન ને આવ્યું તે આવ્યા કરે થોડી વાર પેલા ખાવી ડુંડી આઈ ડુંડી ઊંડી કુંડી ડુંડી જા બહુ ખૂતે હો જાયા મુલા પણ હળી કરવા ચાલતા ઈ હુકવાર કેમ લાગે ખબર જો ઓલ કાક જનાવરું કાક સરકી ગયું હોય ને પૂરી થાય ને ઈન ફૂકાઈ જાય। લીલી ખૂતે હુકાઈ ગયેલા કરતા મારી ખાટી ભરી નાખલા મમત આવે તો છે। મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।